દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી એસટીના અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે। આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવ્યો છે। તમામ નિયમોનો અમલ ન કરવામાં આવે તે માટે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેનો થરાદ ખાતે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં આગેવાનો અને યુવાનોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આવેદનપત્રમાં જણાવાયું હતું કે તારીખ 1/8/2024ના રોજ આવેલ ચુકાદામાં રાજ્યોને એસસી એસટી કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતિ આપતો ચુકાદો આવેલ છે। આ ચુકાદાથી એસસી એસટી કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવામાં અને તે પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામાં આવે છે તે બંધારણીય બેન્ચ દ્વારા એસસી એસટી કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાન છે। આ ચુકાદાને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં સમસ્ત અનુસૂચિત સમાજના લોકો દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં થરાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારત બંધનું જે એલાન આપેલું હતું એમાં વાવ, થરાદ, સુઈગામ અને બધા તાલુકાના દલિત સમાજ અને એસસી એસટી સમાજના બધા જ લોકો ભેગા થઈને અહીંયા નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર રાજ્યપાલ શ્રીને પહોંચાડવાનું છે, કારણ કે અહીંયા રાષ્ટ્રપતિ શ્રીને પહોંચાડવાનું છે, કારણ કે વારંવાર આવી સુપ્રીમ કોર્ટ વારંવાર આવી રીતે દલિત સમાજ સાથે અને આદિવાસી સમાજ સાથે જો આવી રીતે કરશે તો આવનારા સમયમાં ભયંકર પરિસ્થિતિ ઊભી થશે અને ત્યારે દેશની અંદર વાતાવરણ તંગ થશે। ત્યારે દલિત સમાજના આગેવાનોને કહેવામાં આવશે કે ભાઈ દલિત સમાજના આગેવાનો તમે આ પ્રજાને થોડી સમજાવો, ત્યારે દલિત સમાજના આગેવાનોના હાથમાં કશું જ નહીં હોય। એટલે અમે દલિત સમાજના બધા જ વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, ભાભરના બધા જ તાલુકાના લોકો ભેગા થઈ અને અત્યારે આવેદનપત્ર આપી અને સરકારને જાણ કરીએ છીએ કે આ જે દલિત સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય રોકવા માટે અલગથી સંસદ સત્ર બોલાવી અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ કોઈ પણ પક્ષના, અમે કોઈ પક્ષની વાત કરતા નથી, પણ બંને પક્ષના સાંસદો ભેગા થઈ અને આ જે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાયને રોકવા માટે કોર્ટને પણ, સુપ્રીમ કોર્ટને પણ કહેવું જોઈએ, એટલા માટે અમે બધા ભેગા થયા હતા। અને આવનારા સમયમાં જો આની અંદર કોઈ નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, એની જવાબદાર કોર્ટ રહેશે। આજ રોજ ભારત બંધના એલાનના ભાગરૂપે થરાદ ખાતે અમે એક વિશાળ રેલીનું આયોજન કરી અને માનનીય રાષ્ટ્રપતિ સાહેબ શ્રીને આવેદન પાઠવીએ છીએ કે અનામત બાબતે જે કંઈ સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ નિવેદનમાં એનો જે ખરડો પાસ કરી અને અનામત કાયમના માટે ટકી રહે અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને વર્ગ વિગ્રહને કારણે સમાજ તૂટશે અને સમાજ તૂટશે એટલે અનેક પ્રશ્નો ઊભા થશે। એના કરતા આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈ પણ પ્રકારના જે રજૂઆતો છે અમારી માગણીઓ અને લાગણીઓને સ્વીકારે એવા સાથે અમે આજરોજ થરાદ ખાતે આવેદન પત્ર આપ્યું છે। બાબુભાઈ પાટિયા, ભીમ સેના, થરાદ, વાવ, સુઈગામ તાલુકો। આજે થરાદ, વાવ, સુઈગામ તાલુકાના એસસી એસટી સમાજના સૌ આગેવાનો, વડીલો, યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબત, ક્રિમિનલની જે બાબતો, એ બાબતે આજે રજૂઆત ત્યાં સરકાર સુધી પહોંચાડવા માટે, મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું। દેશમાં જાતિ જનગણના થવી જોઈએ અને જાતિ જનગણનાના આધારે જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝર્વેશન દરેકને મળવું જોઈએ। જે સંવિધાનની અંદર જે હકો આપ્યા છે એ હકોમાં કોઈને પણ છીનવવાનો અધિકાર નથી અને જે સમગ્ર દેશના એસસી એસટી સમાજના લોકોની લાગણી છે એને ધ્યાને લઈ હું તો કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આ જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ। સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ।